આજે તો પહેલી વાર મામાની સ્પ્લેન્ડર લઈને હું ને કિશનભાઈ નીકળી ગયા ગામમાં ને ખબર નથી કે આમાં બ્રેક નહીં લાગે. બધાને જય દ્વારકાધીશ. ફરીથી બધાનું હાર્દિક સ્વાગત છે આજના બ્લોગ વિડીયોની અંદર. આજે તો હું કિશનભાઈ જઈ રહ્યા ગામ, કારણ કે મારે ને કિશનભાઈ ને જવાનું તો ગામમાં બકાલું. આવી ગયા ગામમાં લઈ લીધો બકાલું. પછી ફાઇનલી ભાઈ આજે આવી કોહિનૂર મોબાઈલ માં કરી લીધા મોસીમભાઈ થી રામ રામ. પછી આપણે અહીંયા આવ્યા હતા સુનિલભાઈ થી મળવાના. સુનિલભાઈ થી કર્યા રામ રામ. નીકળી ગયા ઘર સાઈડ, કારણ કે આવી ગયા હતા ઘરે મહેમાન ને. મહેમાન જોતા હતા આપણી મહેમાન કોણ આવ્યું હતું બધાને ખબર જશે. આવી ગયા હતા મારા સસરો ને આ બાજુ બેઠા હતા મારો. પડી ગઈ હતી સાજ ને માતાજી ની અગરબત્તી કરવાની હતી, કરી નાખી માતાજીની અગરબત્તી કરી લીધી ને આ બાજુ કરવાનું તો ઘરનું થોડું એવું કામ. પછી અમારે અહીંયા એવું જોઈએ ભાઈ, કારણ કે જયારે અમારે ઘરે મહેમાન આવે ને ત્યારે આપણે લાકડા જ ઘરે રહી અને કામે ના જઈએ, એટલે આવું તો થોડું ઘણું કરવું જ પડે. સાંજ પડતા જ આવી ગયા આપણે સામખિયાળીના મેઇન રેલવે સ્ટેશન, કારણ કે મારા ઘરના ને મારા સસરાને જવાનું હતું મુંબઈ. ઘરના ટ્રેનમાં ચડાવીને નીકળી ગયો ડાયરેક્ટ મારા માસી વાળા છોકરા કને. ભાઈ ને ખબર નથી એમ વિડીયો ચાલુ કરીને ભાઈ કને પહોંચી ગયો ને ભાઈ નો રિએક્શન તો કાંઈક અલગ જ લેવલ નો હતો. ભાઈ કને બેસીને નીકળી ગયા ઘરે, કારણ કે ભાઈ રાતના આપણને ઘણી વાર બહાર જવાનું અલાવ. બાકી આશા કરું છું આજનો બ્લોગ બધાને ગમ્યો હશે. ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય દ્વારકાધીશ.